નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે આજનું એજન્ડા સાથે હું છું નુપુર અને હું છું જિજ્ઞાસા। સમાચારોની શરૂઆત કરીશું। દેશના 7 રાજ્યોમાં આગામી સમયમાં યોજાનારી ચૂંટણી પૂર્વે ભાજપે રાષ્ટ્રીય કારોબારીની બેઠકનું આયોજન કર્યું છે। દિલ્હી ખાતે યોજાનારી આ ભાજપની રાષ્ટ્રીય કાર્યકારીની વર્ચ્યુઅલ બેઠક યોજાશે અને તેમાં ગુજરાતના નેતાઓ પણ હાજરી આપશે। 7 રાજ્યોમાં ચૂંટણી પહેલાની તૈયારી। ભાજપની રાષ્ટ્રીય કારોબારીની મળશે બેઠક। આવતીકાલે વર્ચ્યુઅલ બેઠકનું આયોજન। ગુજરાતના નેતાઓ પણ આપશે હાજરી। 7 રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપે ચૂંટણીલક્ષી કવાયત તેજ કરી છે। દિલ્હી સ્થિત આવતીકાલે ભાજપની રાષ્ટ્રીય કારોબારીની વર્ચ્યુઅલ બેઠક મળશે, જેમાં ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા સહિત વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ ઉપરાંત કેન્દ્રના નેતાઓ અને ગુજરાતના પ્રદેશ પ્રમુખ CR પાટીલ, પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પણ જોડાશે। આ બેઠકમાં ચૂંટણી ઉપરાંત દેશની વર્તમાન સ્થિતિ અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે। દેશના 7 રાજ્યોમાં આગામી સમયમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી સંદર્ભે તેમજ દેશની અત્યારની જે વર્તમાન રાજકીય પરિસ્થિતિ છે તે સંદર્ભે પણ વર્ચ્યુઅલ બેઠકની અંદર ચર્ચા હાથ ધરવામાં આવશે। કેમેરા પર્સન દિલાવર શેખ સાથે હું નિર્મલ દવે, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર। નિર્ધારિત લક્ષ્યને પાર પાડવા ભાજપના ચાણક્ય માહિર છે, ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાના મત વિસ્તાર અને ત્યારબાદ એનેક્સી ખાતે અધિકારીઓ સાથે બેઠક કરી અને પોતાની આગળની ચૂંટણીઓને ધ્યાનમાં રાખતા રણનીતિઓને પણ ધ્યાનમાં લેવામાં આવી અને તમામ સૂચનો પણ કાર્યકરોને કર્યા। ભાજપના ચાણક્ય કહેવાતા અમિત શાહે દિવાળીની ઉજવણી અમદાવાદમાં કરી। આ સાથે જ કાર્યકરો, પ્રદેશના નેતાઓ અને અધિકારીઓ સાથે કરી એક બાદ એક બેઠક। શાહ સૌથી પહેલા પોતાના લોકસભા મત વિસ્તાર રાણીપમાં પહોંચ્યા હતા। ધારાસભ્ય અરવિંદ પટેલના ઘરે ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં પોતાના વિસ્તારના પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હોવાનું સ્થાનિક નેતાઓનું કહેવું છે। કોઈ ચૂંટણીલક્ષી મુદ્દો નથી, ખાલી મતદાર યાદી સંદર્ભે કોઈ પણ મતદારનું મતદાન મથકની અંદર નામ ના રહી જાય, નાની મોટી સુધારા કરવાની હોય તો એની ખાસ માહિતી સૌ કાર્યકર્તાઓ સાથે રહી અને મતદાર યાદીમાં સુધારા થાય એ માટેના સૂચનો એમણે કર્યા છે। અત્યારે જેટલા વિકાસના કામો ગાંધીનગર લોકસભાની અંદર ચાલે છે એને ઝડપથી પૂર્ણ થાય અને પ્રજાલક્ષી વિકાસના કામો ઝડપથી આગળ વધે એવું એમનું માર્ગદર્શન છે એમને। લોકસભા વિસ્તારમાં બેઠક પૂર્ણ કર્યા બાદ નવા સંગઠનના અધિકારીઓ, મુખ્ય સચિવ અને મુખ્યપ્રધાન સાથે કેન્દ્રીય ગૃહપ્રધાને એનેક્સી ખાતે બેઠક કરી હતી। અમિત શાહે એનેક્સી ખાતેની આ બેઠકની અંદર રાજ્યના અલગ અલગ વિકાસ કાર્યો, મોટા પ્રોજેક્ટો સહિત વાઇબ્રન્ટ ગુજરાતના સંદર્ભે પણ ચર્ચા કરી હોવાનું મનાઈ રહ્યું છે, કારણ કે આ બેઠકની અંદર ઉદ્યોગ વિભાગનો હવાલો સંભાળતા રાહુલ ગુપ્તા, સાયન્સ અને ટેકનોલોજી વિભાગના વિજય નેહરા પણ હાજર રહ્યા હતા। રાજ્યના મુખ્ય સચિવ પંકજ કુમાર પણ આ બેઠકની અંદર હાજર હતા। ગાંધીનગરથી હિરેન રાવલ, બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। સામાન્ય નાગરિકોની ચિંતા ફરી એક વખત સરકારે કરી છે। સરકારી કચેરીમાં રોફ જમાવતા અધિકારીઓ ઉપર આખરે લગામ લાગી છે। સરકારે બાબુઓનું વલણ ઢીલું પાડવા એક પરિપત્ર બહાર પાડ્યો છે। નવા વર્ષની શરૂઆત થતાં જ વહીવટી વિભાગ દ્વારા અધિકારીઓને ધારાસભ્ય અને સંસદ સભ્યના ફોન નંબર સેવ કરી રાખવા માટે નિર્દેશ કરવામાં આવ્યા છે। વિભાગે એક પરિપત્ર પણ બહાર પાડ્યો છે અને અધિકારીઓને સોમવાર અને મંગળવારે ઓફિસમાં હાજર રહેવા નિર્દેશ કરાયા છે। હવે નજર કરીએ પરિપત્રમાં થયેલા ઉલ્લેખ પર। સરકારી બાબુઓએ ધારાસભ્ય અને સંસદ સભ્યોના નંબર ફરજિયાત સેવ કરવાના રહેશે। જો ફોન ન ઉપાડી શકાય તો કોલબેક કરવો પડશે। ચૂંટાયેલા પ્રતિનિધિઓનું સન્માન જળવાય તેવો વ્યવહાર કરવો પડશે। ચૂંટાયેલા પ્રતિનિધિઓને બેસાડી ન રાખવા માટે પણ આદેશ કરાયા છે। આ સાથે જ સોમવારે અને મંગળવારે હાજર રહેવા નિર્દેશ કરાયા છે। રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી અધિકારી રાજ ચાલતું હોવાનું સામે આવ્યું છે અને એની સીધી અસર લોકો પર પડતી હતી। એટલા માટે પ્રથમ દિવસે જ મંત્રીઓ અધિકારીઓને ફરજિયાત હાજર રહેવા આદેશ કર્યા હતા। ભાજપના જ ધારાસભ્યોએ ફરિયાદ કરી હતી કે અધિકારીઓ કામ કરતા નથી અને મળવા જાય ત્યારે સમય ન આપીને બહાર બેસાડી રાખે છે। આ પહેલા મુખ્યપ્રધાને પણ અધિકારીઓને પ્રજાના કામ તાત્કાલિક ધોરણે કરવા નિર્દેશ કર્યા હતા, તો પ્રદેશ પ્રમુખે પણ સરકારી બાબુઓની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી હતી। સરકારે હાલ સરકારી બાબુઓની અકડ ઓછી કરવા કવાયત હાથ ધરી છે, ત્યારે જોવું એ રહ્યું કે અમલ કઈ દિશામાં થાય છે।
ગાંધીનગરથી હિરેન રાવલ, બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. વિદ્યાર્થીઓને આશા હતી કે ₹1000 ફી પેટે ભરીશું તો સરકાર એજ્યુકેશન વધુ સરળ કરવા માટે ટેબ્લેટ આપશે અને ઓનલાઈન શિક્ષણ મેળવી શકાશે. જો કે આ આશા પર હવે પાણી ફરતું દેખાઈ રહ્યું છે. કરોડો રૂપિયા ટેબ્લેટની આડમાં ઉઘરાવાયા છે. જો કે વિદ્યાર્થીઓના હાથમાં ટેબ્લેટ ન પહોંચતા ફરી સમગ્ર મામલો ગરમાયો છે. કરોડો રૂપિયાની ઉઘરાવી ફી, વિદ્યાર્થીઓને ક્યારે મળશે ટેબ્લેટ? રાજ્ય સરકારે વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવાની આડમાં કરોડો રૂપિયા ફી પેટે વસૂલ કર્યા, પરંતુ વિદ્યાર્થીઓના હાથમાં હજુ સુધી ટેબ્લેટ પહોંચ્યા નથી, જેને કારણે વિદ્યાર્થીઓને પારાવાર સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. તો વર્ષ 2019માં એડમિશન લેનાર 1.5 લાખ વિદ્યાર્થીઓ આજે પણ ટેબ્લેટથી વંચિત છે. કોરોના કાળમાં જ્યારે ઓનલાઈન એજ્યુકેશન ચાલી રહ્યું છે, ત્યારે વિદ્યાર્થીઓને ઉછીના અથવા તો મસમોટો ખર્ચ કરીને મોબાઈલ ખરીદવા પડે છે. રાજ્ય સરકાર દ્વારા ટેબ્લેટની યોજના ખૂબ જ મોટા પાયે ચાલુ કરવામાં આવી હતી, પરંતુ 2 વર્ષ જેટલો સમય થઈ ગયો, વિદ્યાર્થીઓને હજી સુધી ટેબ્લેટ આપવામાં આવ્યા નથી. વિદ્યાર્થીઓ પાસેથી 1,000 રૂપિયા ફી ઉઘરાઈ લેવામાં આવી છે. 70,000 થી વધુ વિદ્યાર્થીઓ જે ડિપ્લોમાના છે અને 1 લાખથી વધુ વિદ્યાર્થીઓ કોમર્સ, આર્ટ્સ અને સાયન્સ ફેકલ્ટીના છે, જેમને આજ દિન સુધી ટેબ્લેટ આપવામાં નથી આવ્યા. જ્યારે અમે સરકાર અને પ્રશાસનના અધિકારીઓ પાસે અમે રજૂઆત કરી, ત્યારે એમનું કહેવું હતું કે અમે ઓક્ટોબરમાં એમને ટેબ્લેટ આપી દઈશું, પરંતુ ઓક્ટોબરમાં પણ ટેબ્લેટ ના આપ્યા. ત્યારબાદ અમે સરકારને રજૂઆત કરવા ગયા, ત્યારે કીધું કે દિવાળી પહેલા આપી દઈશું. તો દિવાળી પણ પૂરી થઈ ગઈ, પણ આજ દિન સુધી વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપ્યા નથી. ટેબ્લેટ ન મળતા વિદ્યાર્થીઓ કોલેજમાં જઈને સંચાલકો સાથે ઘર્ષણ કરતા હોવાનું સામે આવ્યું છે. રાજ્યની ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજ સંચાલકોએ સરકારમાં અને KCGમાં વારંવાર રજૂઆત કરી કે વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવામાં આવે, અને આ મામલે KCG તરફથી ઓગસ્ટમાં અને ત્યારબાદ દિવાળી પહેલા ટેબ્લેટ આપવાનો વાયદો પણ કરવામાં આવ્યો હતો, પરંતુ કોઈ નક્કર પગલાં નથી લેવાયા. 2019માં જે વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો એવા લગભગ 70,000 જેટલા વિદ્યાર્થીઓ એવા છે કે જેણે 1,000 રૂપિયા ભર્યા છે, એમને ટેબ્લેટથી વંચિત રાખવામાં આવ્યા છે. અમે KCGમાં અને સરકારમાં વારંવાર રજૂઆત કરેલી છે. એટલે KCG દ્વારા એવું કહેવામાં આવ્યું હતું મિડ ઓગસ્ટમાં અમે ટેબ્લેટનું વિતરણ કરી દઈશું, પણ મિડ ઓગસ્ટમાં ટેબ્લેટનું વિતરણ KCG દ્વારા નહોતું કરવામાં આવ્યું. ત્યારબાદ અમે ફરીવાર રજૂઆત કરેલી હતી, અમે મિનિસ્ટરને બી રજૂઆત કરેલી છે. ત્યારબાદ KCG દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ દિવાળીમાં આ વિદ્યાર્થીઓને ટેબ્લેટ મળી જશે, પણ હજુ સુધી વિદ્યાર્થીઓને ટેબ્લેટ મળ્યા નથી. હાલ તો ટેબ્લેટ વિના વિદ્યાર્થીઓને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે વડાપ્રધાન મોદીના આત્મનિર્ભર ભારત યોજના અંતર્ગત કોઈ ભારતીય કંપનીને ઓર્ડર આપીને વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવામાં આવે તે જરૂરી બન્યું છે. આશુતોષ ઉપાધ્યાય, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. તહેવારો બાદ દેશના અનેક શહેરોની હવામાં જાણે કે ઝેર વળી ગયું છે. દિવાળીમાં કરાયેલ આતશબાજીના કારણે દેશના અનેક શહેરોમાં વાયુ પ્રદૂષણ ગંભીર સ્તરે પહોંચી ગયું છે. તો કેટલાક શહેરોમાં તો શ્વાસમાં ઝેર લેવા સમાન સ્થિતિનું નિર્માણ થયું છે. આ શહેરોમાં હવામાં ધુમાડાની ચાદર પથરાઈ ગઈ છે. 2 વર્ષ બાદ લોકો દિવાળી મનાવવા ઉત્સાહિત હતા અને લોકોએ બધું જ ભૂલીને તહેવારોની જબરદસ્ત ઉજવણી કરી, પણ 2 ક્ષણની મજાએ હવામાં ઝેર ઘોળી દીધું. દિવાળી પર અનેક શહેરોમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ હતો, પરંતુ તેમ છતાં આ પ્રતિબંધો, નિયમો ફટાકડાના ધુમાડાની સાથે હવામાં ઉડી ગયા અને સવાર પર પથરાઈ ગઈ પ્રદૂષણની ચાદર. દેશમાં સૌથી વધુ ઝેરીલી હવા બની દિલ્હી NCRની, જ્યાં પહેલેથી જ પરાલી બાળવાને કારણે પ્રદૂષણની ગંભીર સમસ્યા છે. દિલ્હી સરકારે ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ લગાવ્યો હતો, પરંતુ તેમ છતાં નિયમોનો ઉલાળ્યો કરીને લોકોએ ખુલ્લેઆમ રસ્તા પર ફટાકડા ફોડ્યા. દિલ્હીમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 500 ને પાર પહોંચતા 531 નોંધાયો. શ્વાસની બીમારી ધરાવતા લોકોની હાલત વધુ ખરાબ થઈ. દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં તો PM 2.5નું સ્તર 999 નોંધાયું. આ સ્તર દિલ્હીમાં પોલ્યુશન મીટર માપવાની ઉપરી લિમિટ છે. ઉત્તર ભારતના અનેક શહેર ધુમાડાયુક્ત ધુમ્મસની મોટી ચાદરમાં લપટાયેલા રહ્યા. જો કે તેમાં પણ રાજકારણ થયું. આપે ભાજપ પર આરોપ लगाव्या. जो प्रदूषण का स्तर AQI 300 के आसपास था, वो अचानक जो है मल्टीप्लाई कर गया, बढ़ गया. उसमें पहला तो जो कारण है कि कल पटाखे जो है जलवाए गए. दिल्ली के आम लोगों ने पटाखे नहीं जलाए, लेकिन भारतीय जनता पार्टी के लोगों ने पटाखे जलाने के लिए उकसाया लोगों को. उसको धर्म से जोड़ करके प्रचार किया गया. लेकिन पटाखों के साथ साथ दूसरा जो रोल प्ले किया वो पराली ने किया है. अभी जो सारा डाटा हमने निकलवाया, तो मैं आपको बताना चाहता हूं, अगर आप ये देखें, ये कल का पराली जलने का ये चित्र है नासा का, जिसमें आप रेड एरिया देख रहे हैं. रेड एरिया के नीचे दिल्ली के ऊपर अगर आप देखें तो व्हाइट एरिया दिखाई दे रहा है. દિલ્હી ઉપરાંત ઉત્તર પ્રદેશની હાલત પણ કંઈક એવી જ છે.
કાનપુર, નોઈડાની હવામાં ઝેર ભળી ગયું. બનારસની હવાની ગુણવત્તા સૌથી વધુ ખરાબ રહી. સામાન્ય કરતા 6 ગણા વધુ વાયુ પ્રદૂષણને કારણે શહેરના લોકોને શ્વાસ લેવો મુશ્કેલ થઈ ગયો. તો તાજનગરીની હવામાં ઝેરીલા રસાયણોની હાજરી સર્વોચ્ચ સ્તરે પહોંચી ગઈ. પરિણામે આવ્યું કે આગ્રા દેશનું 5મું સૌથી પ્રદૂષિત શહેર રહ્યું. અહીં PM 2.5 કણોની હાજરી ખતરનાક સ્તરને પાર થઈ ગઈ. શહેરના 5 મુખ્ય કેન્દ્રો પર AQI 400 ને પાર રહ્યો. અહીં એર ક્વોલિટી ઇન્ડેક્સ 458 રહ્યો. તો બરેલીનો એર ક્વોલિટી ઇન્ડેક્સ 520 પહોંચ્યો. જ્યારે મોટા અવાજવાળા ફટાકડાને કારણે ધ્વનિ પ્રદૂષણ પણ 300 ડેસિબલ કરતા વધુ રેકોર્ડ થયું. ગંભીર શ્રેણીમાં પહોંચેલી વાયુ ગુણવત્તાથી હરિયાણા પણ પ્રદૂષિત રહ્યું. સોનીપતમાં AQI 411, રોહતકમાં 449 અને હિસ્સારમાં 421 નોંધાયો. જાલંધરની હવા સૌથી વધુ શ્વાસ રૂંધનારી બની. જાલંધરમાં 348 AQI સાથે વાયુ ગુણવત્તા સૌથી વધુ ખરાબ રહી. તો લુધિયાનામાં 300 અને પટિયાલામાં 263 રહી. તમિલનાડુના પાટનગર ચેન્નાઈમાં પણ દિવાળી બાદની હવાની ગુણવત્તા અત્યંત ખરાબ રહી. અહીં AQI 342 થી 385 ની વચ્ચે રહ્યો, જે ખૂબ ખરાબ શ્રેણીમાં આવે છે. ચેન્નઈ પોલીસે 758 લોકો પર ફટાકડા ફોડવા પર કેસ દાખલ કર્યો. ગુજરાતના અમદાવાદમાં પણ દિવાળી બાદ હવાની ગુણવત્તા ખૂબ જ ખરાબ રહી. અમદાવાદમાં ઓવરઓલ AQI 232 નોંધાયો. સેટેલાઇટ, પીરાણા અને રખિયાલ વિસ્તારમાં સૌથી ખરાબ હવા પ્રદૂષણ નોંધાયું. પીરાણામાં 305 AQI, રખિયાલમાં 308, જ્યારે સેટેલાઇટમાં 308 નોંધાયો. નવરંગપુરામાં 204, ચાંદખેડામાં 211 અને બોપલમાં 180 નોંધાયો. ઉલ્લેખનીય છે કે 1 મહિના પહેલા જ હાઈકોર્ટની ફટકાર બાદ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે ગુજરાત હાઈકોર્ટમાં વાયુ પ્રદૂષણ અંગે સોગંદનામું રજૂ કર્યું હતું અને સાથે સાથે ગુજરાતના અનેક શહેરોમાં હવા શ્વાસ લેવા માટે પણ અત્યંત ખરાબ હોવાનું સ્વીકાર્યું હતું. GPCBએ ગુજરાત હાઈકોર્ટમાં સ્વીકાર્યું હતું કે અમદાવાદ અને સુરત શહેરની એર ક્વોલિટી નિર્દિષ્ટ માપદંડો કરતાં ખરાબ છે. તેમાં પણ અમદાવાદમાં નરોડા, ઓઢવ અને વટવા વિસ્તારમાં અતિ પ્રદૂષિત હવા હોવાની વાત સ્વીકારાઈ. એટલું જ નહીં, ગુજરાતના વડોદરા, અંકલેશ્વર, વાપી, સુરત, રાજકોટ, ભાવનગર, મોરબી, જૂનાગઢ જેવા શહેરોમાં પણ હવાની ગુણવત્તા અત્યંત ખરાબ હોવાનો GPCBએ સ્વીકાર કર્યો હતો. થોડા સમય પહેલા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે પણ ગુજરાતના અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ શહેરને સૌથી પ્રદૂષિત જાહેર કર્યા હતા. ત્યારે હવે દિવાળીના તહેવારો બાદ તો આ ગુણવત્તા અતિ ખરાબ સ્થિતિમાં પહોંચી ગઈ છે. ભલે સરકારે ગુજરાતમાં 2 કલાક જ ફટાકડા ફોડવાને મંજૂરી આપી, પણ આખી રાત ફટાકડા ફૂટ્યા અને પરિણામે શહેરોની હવા શ્વાસ લેવા માટે અત્યંત ખરાબ બની ગઈ. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. વિકાસની હોડમાં ઉતરેલી માનવ પ્રજાતિને પ્રકૃતિનું નિકંદન કાઢવામાં પાછું વળીને જોયું નથી, પણ હવે પ્રકૃતિ બદલો લઈ રહી છે. સૌથી મોટી ચિંતાની વાત એ છે કે જળવાયુ પરિવર્તનની અસર ભાવિ પેઢી પર ભયંકર રીતે દેખાઈ રહી છે. ચેતવ્યા હતા કે રોકાઈ જાઓ, પણ હવે સમય જતો રહ્યો. હવે પસ્તાવા સિવાય કોઈ રસ્તો નથી. દુનિયામાં આશરે 100 કરોડ બાળકો પર ક્લાઇમેટ ચેન્જ અને પ્રદૂષણની અસરોનો ખતરો ઝળુંબી રહ્યો છે. આ બાળકો ક્લાઇમેટ ચેન્જની અસરોના અત્યંત ઊંચા જોખમના ભરડામાં છે. અનેક દેશોમાં બાળકો ક્લાઇમેટ ચેન્જની વિવિધ અસરો સામે લડી રહ્યા છે. બીજી તરફ ભારત, નાઇજીરિયા, ફિલિપિન્સ અને આફ્રિકા સહિત 33 દેશના બાળકો એકસાથે 3 કે 4 પ્રકારની અસરોનો સામનો કરી રહ્યા છે. આ અસરોમાં હીટવેવ, પૂર, ચક્રવાત, બીમારીઓ, દુષ્કાળ અને વાયુ પ્રદૂષણ વગેરે સામેલ છે. યુનિસેફે એક રિપોર્ટ જાહેર કરીને આ માહિતી આપી છે. યુનિસેફે આ સ્થિતિને ભયંકર ગણાવી છે. ક્લાઇમેટ ચેન્જ, પ્રદૂષણની અસરો, ગરીબી, બાળકો સુધી શુદ્ધ પાણીની પહોંચ, આરોગ્ય અને શિક્ષણની સ્થિતિ વગેરે જોઈને આ રિપોર્ટ તૈયાર કરાયો છે. દુનિયાના 92 કરોડ બાળકોને પીવાના શુદ્ધ પાણીની અછત છે. 82 કરોડને હીટવેવ અને 60 કરોડ બાળકો મેલેરિયા, ડેન્ગ્યુ જેવી બીમારીઓનો સતત સામનો કરી રહ્યા છે. દુનિયામાં આશરે 30 કરોડ બાળકો અત્યંત પ્રદૂષિત વિસ્તારોમાં રહે છે. આ રિપોર્ટમાં કહેવાયું છે કે ક્લાઇમેટ ચેન્જની અસરો ખૂબ જ ઊંડી અને અસામાન્ય છે, જે આગામી દિવસોમાં સ્થિતિ વધુ ભયાનક કરશે. રિપોર્ટ અનુસાર દુનિયાના ટોપ 10 દેશ જેને સૌથી વધારે જોખમ છે, તેઓ માત્ર 0.5% વૈશ્વિક ઉત્સર્જન માટે જવાબદાર છે.
યુનિસેફના મેનેજિંગ ડાયરેક્ટરે ચેતવણી આપી છે કે જો આપણે આ ખતરા સામે અત્યારથી નહીં લડીએ તો આપણી આગામી પેઢીઓએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. નેશનલ ન્યુટ્રિશન મિશન અંતર્ગત 2022 સુધી ભારતે કુપોષણમાં નોંધપાત્ર ઘટાડો લાવવાનો લક્ષ્યાંક નક્કી કર્યો, પણ વાસ્તવિક સ્થિતિ લક્ષ્યાંકથી ખૂબ જ દૂર છે અને તેનો સૌથી વધુ ભોગ બની રહ્યા છે દેશના ગરીબ બાળકો. ભારતે કુપોષણને ઘટાડવા રાષ્ટ્રીય પોષણ મિશન બનાવ્યું અને 2022 સુધી કુપોષણમાં નોંધપાત્ર ઘટાડો લાવવાનો લક્ષ્યાંક રાખ્યો, પણ વાસ્તવિક ચિત્ર કંઈક અલગ જ છે. ભારતની આ દિશામાં પ્રગતિની વર્તમાન ઝડપને જોતા 2022 સુધી લક્ષ્યાંક પૂરો કરવાની કોઈ સ્થિતિમાં નથી. 2017 સુધી 27 વર્ષમાં કુપોષણમાં ઘટાડા બાદ પણ ભારત પોતાનો 2022 સુધીનો ટાર્ગેટ હાંસલ નહીં કરી શકે. 2017 થી 2022 સુધી રાષ્ટ્રીય પોષણ મિશન અંતર્ગત જન્મ સમયે ઓછા વજનમાં 2% ઘટાડાનો લક્ષ્યાંક રખાયો, પરંતુ વાસ્તવમાં 2022 સુધીના લક્ષ્યાંકની સરખામણીમાં લો બર્થ વેટમાં 8.9% વધારો નોંધાશે, જ્યારે બાળકોમાં 11.8% એનિમિયા અને સ્ત્રીઓમાં 13.8% એનિમિયા નોંધાશે. 2017માં દરેક રાજ્યમાં 5 વર્ષથી ઓછી વયના બાળકોમાં મૃત્યુમાં કુપોષણ સૌથી મોટું પરિબળ હતું, જે 68.2% આવા મૃત્યુમાં પરિણમ્યું. 2025 સુધી ઝીરો ભૂખમરાના લક્ષ્યાંકને હાંસલ કરવામાં ભારત યોગ્ય માર્ગ પર જતું નથી દેખાઈ રહ્યું. માત્ર કુપોષણ જ નહીં, પણ હવે એક બીજો વિરોધાભાસી પડકાર પણ ઉભર્યો છે, અને તે છે 11.5%, એટલે દર 10માંથી 1 બાળક ઓવરવેઇટ છે. અભ્યાસમાં એવા તમામ પરિબળો જેના કારણે કુપોષણની સમસ્યા ઉદ્ભવે છે તેના તરફ ઇશારો કરવામાં આવ્યો, જે મુજબ જન્મ સમયે ઓછું વજન અને સ્તનપાનથી વંચિત બાળકોનું મોટું પ્રમાણ, 5માંથી 1 બાળક એટલે કે 21.4% બાળકો ઓછા વજન કે 2.5 કિલો કરતાં ઓછા વજન સાથે જન્મ્યા, અને તેમાંથી માત્ર અડધા જ એટલે 53.3%ને સ્તનપાન કરાવાયું હતું. સૌથી ખરાબ પ્રદર્શન ઉત્તર પ્રદેશ, બિહાર, અસમ અને રાજસ્થાનનું છે. આ તમામ રાજ્યો બીમારૂ રાજ્યમાં આવે છે. તમામ આંકડાઓ અને વાસ્તવિક ચિત્ર દર્શાવે છે કે આ દિશામાં વાસ્તવિક લક્ષ્યાંક સાથે ભારતે ખૂબ જ અને યોગ્ય દિશામાં કામ કરવાની જરૂર છે. માત્ર દાવાઓ કરવાથી કંઈ જ નહીં થાય. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. દેવભૂમિ ઉત્તરાખંડ લોકો જેના પહાડો ખૂંદવા માટે જાય છે, જેની ચારધામની યાત્રા અનેક લોકોનું સપનું હોય છે, તે ઉત્તરાખંડમાં આ વખતે અનેક પડકારો છે, પરંતુ એક મોટા પડકારને કારણે અહીંના ગામડાઓ સુમસામ થઈ ગયા છે. રસ્તા તમે આવ્યા છો ગામ, જ્યારે આખું ગામ શહેર જઈ ચૂક્યું છે. આ પંક્તિઓ એવા ગામ માટે છે જ્યાં રસ્તા તો આવે પણ લોકો ન હોય, પરંતુ આજે વાત એવા પ્રદેશના ગામડાઓની જ્યાં નથી રસ્તાઓ અને નથી લોકો. આ પ્રદેશ છે ઉત્તરાખંડ, જેને કુદરતે ખોબલે ખોબલે સૌંદર્ય આપ્યું, પરંતુ આ સૌંદર્ય જીવન નિર્વાહ માટે પૂરતું નથી. રણ પ્રદેશ વેરાન હોય પણ પહાડી પ્રદેશ પણ વેરાન બની જાય તે ઉત્તરાખંડ સાબિત કરે છે. આજે ઉત્તરાખંડના એક બાદ એક ગામડાઓમાંથી લોકો પલાયન કરી રહ્યા છે. કારણ છે કુદરતનો માર. અહીં કમોસમી વરસાદને કારણે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળી રહ્યા છે, અને આ 1 કે 2 વર્ષની વાત નથી, પણ ઘણા વર્ષથી ઉત્તરાખંડમાં લોકો મોસમનો માર વેઠવા મજબૂર બન્યા છે. લોકો ઘર છોડી રહ્યા છે. ગોસ્ટ વિલેજ નામ એક ગામડાઓ માટે છે જે સંપૂર્ણપણે સુમસામ છે. ગામડાઓમાં કોઈ રહેતું જ નથી, કારણ કે તમામ લોકો પલાયન કરી ચૂક્યા છે. ખેતી બરબાદ થતા લોકો નોકરી અને રોજગાર માટે મેદાની ક્ષેત્રો તરફ સ્થળાંતર કરી રહ્યા છે. અહીં 1-2 નહીં, પરંતુ હજારો ગામડાઓ ખાલીખમ છે. કેટલાક ગામડાઓમાં તો માત્ર એક જ પરિવાર છે. ધ એનર્જી એન્ડ રિસોર્સ ઇન્સ્ટિટ્યૂટના રિપોર્ટ પ્રમાણે આવનારા વર્ષોમાં અહીં આ સમસ્યા વધુ મોટી બનશે, કારણ કે રાજ્યમાં બંજર બની રહેલી ખેતીને કારણે લોકો નિસહાય છે. લોકો રોજગાર, શિક્ષણના અભાવને કારણે પલાયન કરી રહ્યા છે. ઉત્તરાખંડની 66% વસ્તી ગ્રામીણ ક્ષેત્રોમાં રહે છે, જેમાંથી 80%થી વધુ વસ્તી પર્વતીય જિલ્લાઓમાં છે. પરંતુ અહીં માત્ર 10% ખેતરોમાં સિંચાઈની સુવિધા છે. બાકી ખેતી મોસમ પર નિર્ભર કરે છે, અને મોસમ ખરાબ થતું જાય છે. વર્ષ 2001 થી 2011ના વસ્તી આંકડા પ્રમાણે રાજ્યના મોટા ભાગના પર્વતીય જિલ્લાઓમાં જનસંખ્યા વૃદ્ધિ દર ખૂબ જ ઓછો છે.
અલમોડા અને પૌડી જિલ્લામાં વસ્તીમાં સીધો 17,868નો ઘટાડો નોંધાયો. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ઉત્તરાખંડના 1,034 ગામડાઓ સંપૂર્ણપણે ખાલી છે. આ વર્ષે અહીં મે માસમાં ગરમીના સમયમાં પણ ખૂબ વરસાદ પડ્યો. પરિણામે બદલાતા મોસમ વચ્ચે ખેડૂતોને સમજ નથી પડી રહી કે કયા પાકનું વાવેતર કરવું. જંગલોની ગુણવત્તા પર પણ અસર પડી રહી છે. માનવ વન્યજીવ વચ્ચે સંઘર્ષની ઘટનાઓ પણ વધી રહી છે. પલાયન થવાથી, ખેતી વેરાન થવાથી, ખેતરોની દેખરેખ માટે લોકો ન હોવાથી અને જંગલો ખતમ થવાથી વન્યજીવો માનવ વસાહતમાં પહોંચી રહ્યા છે. ઉત્તરાખંડમાં વારંવાર આવતી કુદરતી આપદાઓ વિશે તો આપણે જાણીએ છીએ, પરંતુ ઉત્તરાખંડને મોસમે એ હદે માર આપ્યો છે કે હવે અહીંના ગામડાઓ લોકો વગરના થઈ ગયા છે, વેરાન થઈ ગયા છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. આ સૃષ્ટિ, આ પૃથ્વી, તમામ પશુ પંખી, માણસો બધા જ જીવ માટે છે. પણ માણસ નામનો જીવ એટલો સ્વાર્થી બની ગયો છે કે પોતાના હિત માટે તમામ જીવો સહિત આખી સૃષ્ટિનું નિકંદન કાઢવા બેઠો છે. અને આવું જ કંઈક થઈ રહ્યું છે કુદરતી સંસાધનોથી સમૃદ્ધ રાજ્ય છત્તીસગઢમાં. વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, પશુ છે, પંખી છે, પુષ્પો, વનો ને છે વનસ્પતિ. ઉમાશંકર જોશીની આ પંક્તિઓ માણસે કુદરત અને અન્ય જીવોને કરેલા નુકસાન માટે છે. માણસે પોતાના સ્વાર્થ માટે દાયકાઓથી કુદરત અને અન્ય અબોલ જીવોને હાનિ પહોંચાડી છે. લાકડા ઉદ્યોગો માટે જંગલો બરબાદ કરાઈ રહ્યા છે. ખાણ ખનીજ માટે પશુના કુદરતી નિવાસસ્થાનોને બરબાદ કરાઈ રહ્યા છે. ભારતના કુદરતી સંસાધનોથી સમૃદ્ધ એવા છત્તીસગઢમાં પણ કંઈક આવું જ થઈ રહ્યું છે. કોલસાની ખાણોનો રસ્તો સાફ કરવા માટે હાથી માટે આરક્ષિત વિસ્તાર ઓછો કરવામાં આવી રહ્યો છે. છત્તીસગઢના હસદેવ જંગલમાં નવા કોલસાની ખાણોની ફાળવણી વિરુદ્ધ આદિવાસીઓ વિરોધ કરી રહ્યા છે. કારણ કે આ એ લોકો છે જેઓ જંગલો સાથે, કુદરત સાથે, જંગલોમાં વસતા વન્યજીવો સાથે ન માત્ર લાગણીથી જોડાયેલા છે, પરંતુ કુદરત પર નિર્ભર હોવા છતાં તેઓ વગર કુદરતને નુકસાન પહોંચાડે જીવન જીવતાવ્યા છે. અને સરકારના આ પગલાથી આદિવાસીઓ નારાજ છે. તેઓએ 300 કિલોમીટર ચાલી રાજધાની રાયપુરની પદયાત્રા કરી, પરંતુ તે વચ્ચે રાજ્ય સરકારે અહીં પ્રસ્તાવિત 16 વર્ષ જૂના લેમ્બ્રો હાથી રિઝર્વનું નોટિફિકેશન જાહેર કરી દીધું. રાજ્ય સરકારે પહેલા 3,827 વર્ગ કિલોમીટરમાં આ હાથી અભયારણ્યને બનાવવાની વાત કરી હતી અને કેન્દ્ર સરકારને આ માટે પત્ર પણ લખ્યો હતો. પરંતુ હવે આ હાથી અભયારણ્યમાં માત્ર 1,995.48 વર્ગ કિલોમીટર વન ક્ષેત્રને જ સામેલ કરાયો છે. કારણ કે રાજ્ય સરકારે પહેલા નક્કી કરેલા હાથી અભયારણ્યમાં જે વન ક્ષેત્રોનો સામેલ કરવામાં આવ્યા હતા તેમાં 64 કોલસાની ખાણ આવી રહી હતી, પરંતુ હવે તેમાંથી 54 કોલ બ્લોકનું વન ક્ષેત્ર હાથી અભયારણ્યના દાયરાથી બહાર છે, જેથી આ ક્ષેત્રોમાં કોલસાના ખનનનો રસ્તો સાફ થઈ ગયો છે. આ દેશનું 31મું હાથી અભયારણ્ય હશે. હવે રાજકીય પક્ષો એકબીજા પર દોષારોપણ કરી રહ્યા છે. પહેલાની સરકાર વર્તમાન સરકાર અને વર્તમાન સરકાર પૂર્વ સરકારને દોષી ઠેરવી રહી છે, પરંતુ નુકસાન અહીં કુદરતને થઈ રહ્યું છે. છત્તીસગઢનો દક્ષિણી ભાગ લોહ તત્વ માટે આખી દુનિયામાં પ્રસિદ્ધ છે, તો ઉત્તરી ભાગ કોલસા માટે. એક અંદાજ પ્રમાણે છત્તીસગઢમાં 5,990.78 કરોડ ટન કોલસાનો ભંડાર છે, જે દેશના કુલ કોલસાના ભંડારનો લગભગ 18.34% છે. આ કોલસા ખીણોનો એક બહુ મોટો ભાગ ગાઢ જંગલોમાં આવે છે, જે સેંકડો જંગલી હાથીઓનું સ્થાયી આવાસ છે. અહીં રહેનારા લોકો છેલ્લા 10 વર્ષથી કોલ બ્લોકની ફાળવણીનો વિરોધ કરી રહ્યા છે. વર્ષ 2011માં કેન્દ્ર સરકારે આ સમગ્ર વિસ્તારને નો ગો એરિયા જાહેર કર્યો હતો અને આ વિસ્તારોમાં કોઈ પણ સ્થિતિમાં માઇનિંગને મંજૂરી ન આપી શકાય. પરંતુ 2011માં જ કોલસાની ઘટનો હવાલો આપીને પહેલી ખાણ માટે મંજૂરી અપાઈ અને ત્યારબાદ એક બાદ એક કોલ બ્લોકને મંજૂરી મળતી ગઈ. પર્યાવરણની રક્ષા માટે કાયદા બનાવાય છે, પણ આ કાયદા બનાવનારા પણ છે તો આખરે કાળા માથાના માનવી જ ને. સ્વાર્થ માટે કાં તો કાયદાને ઘોળીને પી જવાય છે અથવા તો કાયદામાં રહેલી ખામીઓનો ઉપયોગ કરાય છે. પરંતુ આ બધા વચ્ચે નુકસાન કુદરત અને કુદરત પર નિર્ભર એ જીવોને જઈ રહ્યું છે, જેમનો પણ આ સૃષ્ટિ પર એટલો જ અધિકાર છે.
બ્યુરો રિપોર્ટ સંદેશ ન્યૂઝ.